બેક દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન નવસારીના અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળતા હવે આ સ્થાનિક ચીકુને વૈશ્વિક ઓળખ મળી છે। હવે આ ચીકુ માત્ર સ્થાનિક ફળ નહીં રહે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં દક્ષિણ ગુજરાતની બ્રાન્ડ તરીકે પોતાની આગવી ઓળખ બનાવશે। ખેડૂતોની મહેનત અને વિસ્તારની અનોખી જમીન હવામાનની વિશેષતાને કારણે અમલસાડના ચીકુ અલગ પડે છે, જેમાં અલગ જ મીઠાશ હોય છે। નવસારી કૃષિ યુનિવર્સિટી અને જીઆઈ ટેગ કન્સલ્ટન્ટના લાંબા સમયના પ્રયત્નો બાદ જીઆઈ ટેગ મેળવવામાં સફળતા મળી છે। અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળતા હવે અમલસાડના ચીકુ તરીકે દેશ દુનિયામાં વેચાણ પામશે, જેનો સીધો ફાયદો ગણદેવી સહિત નવસારી જિલ્લાના ખેડૂતોને મળશે। ચીકુને જીઆઈ ટેગ મળવાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જ્યારે જીઆઈ ટેગ ચીકુને મળ્યો એ ખેડૂત માટે એટલા માટે આનંદની વાત છે કે દરેક વસ્તુ જ્યાંની મૂળભૂત હોય એની સ્વાદ, સુગંધ, સોળમ, ઓરિજિનાલિટી હોય એના માટેનું નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે મળેલું સર્ટિફિકેટ છે। જ્યારે આ જીઆઈ ટેગ મળ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આ જીઆઈ ટેગના મૂલ્યને કારણે અમારે જે ચીકુનું એની ઓરિજિનાલિટીનો એક સ્ટેમ્પ હશે। એમના પર જરા જીઆઈ ટેગને લીધે વિશ્વસનીયતા વધે। દેશ વિદેશમાં બી એ માર્કો હોય એટલે લોકો એક વિશ્વાસથી માલ લે કે ભાઈ આ મંડળીનો આ ટેગ મળેલો છે એટલે એમાં વિશ્વસનીયતા વધારે છે। કેટલો ફાયદો થશે ખેડૂતને? ખેડૂતને હવે ફાયદો તો થવો જોઈએ, પણ હવે ભાવમાં જે જોઈએ તેટલો ફાયદો થવો જોઈએ। હજુ સ્ટાર્ટિંગ જ છે એટલે કંઈ ખ્યાલ નહીં આવે એનો। ચીકુ એ જલ્દી પાકીને બગડી જતું ફળ છે, જેને કારણે તેને લાંબા અંતરના બજારો કે વિદેશમાં નિકાસ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે જીઆઈ ટેગ મળવાથી આ સમસ્યાનો ઉકેલ આવશે। હવે અમલસાડના ચીકુના નામે તેની બાય પ્રોડક્ટ જેવી કે ચીકુ ચિપ્સ અને ચીકુ પાવડર વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિદેશી બજારોમાં પણ વેચી શકાશે। અમલસાડના ચીકુને મળેલી આ નવી ઓળખ માત્ર નવસારી કે દક્ષિણ ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના કૃષિ જગત માટે એક મોટી સિદ્ધિ છે। જીઆઈ ટેગ એટલે કે એક વિશેષ ક્ષેત્રમાં વિશેષ રીતે ધરાવતું ફળ છે તે રીતે એને આપવામાં આવે છે। તો અમલસાડ ચીકુના એક ગુણધર્મો, એનો રંગ, એનો સ્વાદ એ અન્ય ચીકુથી અલગ છે, જેને કારણે આ જીઆઈ ટેગ મળ્યો છે। આ જીઆઈ ટેગ મળવાને કારણે આમ ચીકુ હાઈલી પેરિસેબલ છે એટલે કે જલ્દી પાકી જતું ફળ છે, જેથી એને આપણે વધુ લાંબા સમય સુધી એક્સપોર્ટ કરી શકતા નથી। એ કારણે આપણે હવે એને ચીકુ ચિપ્સ કે ચીકુ પાવડર એવા કોઈ રૂપમાં આપણે એને બનાવીને વિશ્વના બજારોમાં મોકલી શકીએ, જેના જીઆઈ ટેગના બ્રાન્ડ હેઠળ પણ આપણે એને મોકલી શકીએ।